નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. 25મી નવેમ્બરે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થયાના 6 દિવસ બાદ જ હવે ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. 6 દિવસના ગાળામાં જ રાજ્યમાંથી રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી છે. બંનેએ કોરોના સામે લાંબી લડત આપી, જોકે અંતે એ જ થયું જે કુદરતને મંજૂર હતું. અભય ભારદ્વાજ જનતાના અને એક શાલીન નેતા હતા. ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયામાં છેલ્લો બૃહદ વાર્તાલાપ તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે જ કર્યો હતો. મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં તેઓએ રાજ્યસભાની ચૂંટણી પહેલા ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમની રાજકીય કારકિર્દી ઉપરાંત બીજી ઘણી બધી નિખાલસ વાતચીત થઈ હતી. ત્યારે ક્યાં ખબર હતી કે એ ઇન્ટરવ્યૂ તેમનો ગુજરાતી મીડિયામાં અંતિમ ઇન્ટરવ્યૂ બની જશે. અભય ભારદ્વાજ ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયાનો અંતિમ ઇન્ટરવ્યૂ વાગોડીને આપીએ તેમને શ્રદ્ધાંજલિ. સવાલ એ થાય છે કે ઘણો લાંબો સમય ભાજપમાં રહ્યા, ઘણો લાંબો સમય જનસંઘમાં રહ્યા, અને હવે આખરે જ્યારે રાજ્યસભાની ટિકિટ મળી છે તો કેવું મહેસૂસ કરો છો? સૌપ્રથમ તો એક સ્પષ્ટતા કરી દઉં. સૌથી પહેલાં તો હું સંઘનો સંસદ છું. જે જવાબદારી સંઘ જુદા જુદા સ્તરે આપે એ નિભાવવાનો મેં પ્રયાસ કરેલો છે. વચ્ચેના સમયમાં હું ભારતીય કિસાન સંઘનો ગુજરાતનો કાનૂની સલાહકાર પણ હતો, આજે પણ છું. એ જ રીતે વિદ્યાર્થી પરિષદમાં પણ મેં કામ કરેલું. આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અમે બંને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આગળ પાછળ હતા. હું એમનો સિનિયર હતો અને હું જનરલ સેક્રેટરીની ચૂંટણી હારી ગયો. પછી વિજયભાઈને અમે જનરલ સેક્રેટરીમાં ઉભા રહ્યા અને એ જીતી ગયા. એમની કારકિર્દીની પણ એ શરૂઆત છે. મારી તો કારકિર્દી એનાથી પણ જૂની છે. અને એ પછી જેને કોઈ છૂટાવાના રાજકારણમાં નહોતો, પરંતુ ઘણા લોકોને ધ્યાનમાં નહીં હોય કે મેં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડવાનું પસંદ કરેલું, પણ 2 વખત ચૂંટણી મોકૂફ રહી હતી અને એના કારણે પછી ચૂંટણી થઈ જ નહીં અને એ દરમિયાન ફરીથી બીજી વાર લડવાનું મન થયું નહીં. આજે જ્યારે મારા માટે કોઈ પણ જવાબદારી કર્તવ્ય છે, સાહજિક રીતે લો કમિશન ઓફ ઇન્ડિયામાં જ્યારે મારી નિમણૂક થઈ, હું સર્વપ્રથમ એને કટાક્ષમાં મોફિઝલ કહેવામાં આવે, દેહાતી વકીલ. એવો દેહાતી વકીલ આખા હિન્દુસ્તાનમાં હું 70 વર્ષના ઇતિહાસમાં પહેલો છું કે જેને લો કમિશનમાં કાયદાના ઘડતરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે બેસવાની તક મળી. પણ ભાજપમાં તો એવી ચર્ચા છે કે તમે રાજ્યસભાની ચૂંટણી માટે ઘણા લાંબા સમયથી ટિકિટ માટે ટ્રાય કરી રહ્યા હતા અને આખરે હવે આ તમારી ટ્રાય જે છે તે સફળ સાબિત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રયત્ન કરવાનો હોતો જ નથી. એક વસ્તુ જેમણે પસંદ કરવાના છે એમને ખ્યાલ હોય છે કે ક્યારે કોની પસંદગી કરવી. માનો 10 વર્ષ પહેલાં મારી પસંદગી થઈ હોત તો હું વિરોધ પક્ષના સભ્ય તરીકે ગયો હોત. મારે તો સરકાર વિરુદ્ધ જ ભાષણ કરવાનો હોત. આજે જ્યારે એવે સમયે મારી પસંદગી જે છે કે જ્યારે પસંદ કરનાર લોકોને લાગ્યું કે આખો દેશ ત્રિભટે ઊભો છે, એક કાનૂની મુદ્દાઓ ત્યાં આવવાના છે. કાશ્મીરથી માંડીને રામ મંદિર સુધીના મુદ્દાઓની ચર્ચાઓ વારંવાર આવતી રહેવાની છે અને સૌથી વધારે મહત્વનું યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો, તો એની ચર્ચા પણ જબરજસ્ત થવાની. એવે સમયે જે વિચાર મંથનનું સ્ટેજ ગણાય અથવા પ્લેટફોર્મ ગણાય એવી રાજ્યસભામાં મને મૂકવો, મારી પસંદગી કરવી, એનો અર્થ એ થયો કે પક્ષને એવું લાગ્યું છે કે હવેના યુદ્ધમાં આપણે આ સારથીની આવશ્યકતા છે, માટે એ સારથીને એમને પસંદ કર્યો. આ ટિકિટ જ્યારે મળી છે ત્યારે તેમાં સિંહ ફાળો કોનો ગણશો? નરેન્દ્રભાઈ મોદીનો, વિજયભાઈ રૂપાણીનો કે પછી અમિતભાઈ શાહનો? હું એક વસ્તુ કહું કે નરેન્દ્રભાઈની મોદીની ઈચ્છા વિના કોઈ ટિકિટ ક્યારે મળે છે ખરી? એટલે તમે નરેન્દ્રભાઈને તેનો શ્રેય આપવા મારો માંગો છો? જવાબ આપના પ્રશ્નમાં છે કે નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા વિના કોઈ ટિકિટ ક્યારે મળે છે ખરી? મારો જવાબ એ છે, મારો પ્રશ્ન એ છે અને આપ જાણો છો એનો ઉત્તર. રાજ્યસભામાં જો જીતી ગયા તો પ્રાયોરિટીઝ કઈ રહેશે કામની તમારા માટે? મારી સતત એક માન્યતા રહી છે. લો કમિશનમાં પણ અમારી પાસે એક વસ્તુ મૂકવામાં આવી હતી, દલિત
સમાજના પછાતો, દલિત કરતા લેટેસ્ટ છે દેટ હેવ નોટ્સ, જનરલ જેની પાસે નથી, વંચિતો, જનરલ વંચિતની વાત છે. વંચિતો અને સ્ત્રીઓ માટે ખાસ કાયદાઓ લો કમિશનને કરવા માટેનું કહેવામાં આવેલું. અનફોર્ચ્યુનેટલી મારી બધી ઈચ્છાઓ ત્યાં અધૂરી રહી ગઈ એટલા માટે કે અમારા ચેરમેન જે હોય છે સુપ્રીમ કોર્ટના જજ હોય છે, અને ઘણીવાર એ જજો હજી જજશીપમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે મૂળભૂત રીતે જે સરકારની સંકલ્પના હતી, નરેન્દ્રભાઈની સંકલ્પના હતી કે વંચિતો અને સ્ત્રીઓ માટેના ખાસ કાયદાઓ રક્ષણાત્મક તમે લાવો, એ અમે ન કરી શક્યા. એ જે ઈચ્છા અધૂરી છે અહીંયા પૂરી કરવાની મારી પૂરી ઈચ્છા છે. તમારા ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ રાજકોટ ભાજપના સર્વે સર્વા છે અને તમે રાજ્યસભાની વાટ પકડી છે, તો તમારા તો બંને હાથમાં લાડવો છે એવું કહી શકાય. નીતિન જેટલો પરિશ્રમ કરવાની મારી શક્તિ પણ નથી. જસદણની પેટા ચૂંટણીમાં બધા માનતા હતા કે કુંવરજીભાઈ હારી જશે. માત્ર નીતિન 1 મહિનો ત્યાં રોકાણો, એણે કુંવરજીભાઈની જીતમાં એનો સિંહ ફાળો છે. સુરેન્દ્રનગરની સીટ સૌથી ખરાબ લોકસભામાં મનાતી હતી. નીતિને 2 લાખ મતથી સીટ કાઢી દીધી. જુનાગઢ કોર્પોરેશન ભાજપ નહીં જીતે તો બધા માનતા હતા. 1 મહિનો ત્યાં રોકાણો, 54 સીટ 60માંથી લઈને આવ્યો. તો નીતિન મારા કરતાં સંગઠનની દ્રષ્ટિએ આગળ છે, હું તો પાછળ છું. કદાચ રાજ્યસભામાં કોઈ ચર્ચા કરીએ એ વાત જુદી છે, પણ સંગઠનમાં અદ્ભુત એની શક્તિ છે નીતિનની, અને એની સાથે ન મારી કમ્પેરિઝન હોય કે ન એની મારી સાથે કોઈ કમ્પેરિઝન હોઈ શકે. પણ આટલું બધું તમે બંને ભાઈઓ પરિશ્રમ કરો છો, બીજેપીના સર્વે સર્વા રહ્યા છો એમ કહી શકાય, પણ તેમ છતાંય આટલી બધી લાંબી તપસ્યા કરવી પડી આ ટિકિટ માટે? પ્રશ્ન એ છે કે જ્યારે હું વકીલાતમાં વ્યવસાયમાં આવ્યો પછી પાર્ટીને મારી વકીલાતમાં પુષ્કળ ઉપયોગિતા હતી. અનેક કેસોમાં પાર્ટીએ મારી ઉપયોગિતાનો ઉપયોગ કર્યો છે. માનો કે હું સીધો રાજ્યસભામાં ચાલ્યો ગયો હતો અથવા કોઈ ધારાસભ્ય બન્યો હોત તો ગુલબર્ગ કેસની દલીલ કોણ કરત? પાર્ટીને કિસાનના કેસો માટે કોણ લડવા જાય? તો એ સમયે એક તમારો રોલ પાર્ટીને મદદરૂપ થવા માટે નહોતો. અને હું એવું માનું છું કે પાર્ટીને મદદ કરનાર કોઈ પણ કાર્યકર્તા રાજ્યસભાના સભ્યથી ઓછો નથી. રાજ્યસભાનું સભ્યપદ નિષ્ઠાવાન કાર્યકર કરતાં મોટું નથી. આ તો એક વિશેષ જવાબદારી છે. બાકી હું એવું માનું છું કે ગામડામાં રહીને પ્રતિકાર કરનાર, સંઘર્ષ કરનાર કાર્યકર્તા એ રાજ્યસભાના સભ્ય કરતાં પણ ઊંચો દરજ્જો પાર્ટીમાં ધરાવે છે. પણ રાજ્યસભાના જો સાંસદ બની ગયા તમે, તો અત્યારે તમે જે રીતે રસ ધરાવો છો ધારાશાસ્ત્રી તરીકે, તો પછી તેમાંથી ટાટા બાય બાય કરી દેશો કે પછી કેટલું તેના ઉપર ધ્યાન આપી શકશો? સદનસીબ એટલી છે કે રાજ્યસભા કે લોકસભાના સભ્ય વકીલાત કરી શકે છે. આ પણ જો કે રાજ્યસભામાં બેસનારા લોકો સુપ્રીમ કોર્ટમાં પણ વકીલાત કરી શકે છે. મારી ઓફિસમાં 54 જેટલા જુનિયર મિત્રો છે અને દરેક પોતાની જવાબદારી નિભાવે છે. મારો એક સંયુક્ત પરિવાર છે. વકીલાતમાં બહુ ઓછા સંયુક્ત પરિવાર હોય છે, એટલે કદાચ વડીલ કામમાં આવી જાય તો બાકીની પેઢી જવાબદારી સ્વીકારી લે છે. સામાન્ય રીતે વકીલને ત્યાં સિનિયર જુનિયર હોય છે. મારે ત્યાં મોટા ભાઈ નાના ભાઈ છે, એટલે મોટો ભાઈ કંઈક કામમાં પડી જાય બાકીના બધા જ જવાબદારીઓ પોતપોતાની નિભાવી લે છે. હવે મને વિશ્વાસ છે. દિલ્હી દેશનું દિલ કહેવાય છે, અને ત્યાં જઈ અને તમારી સક્રિય ભૂમિકા કઈ પ્રકારની રહેશે? હું એવું માનું છું કે જેટલા યુવાનો સાથે તમારું ઇન્ટરેક્શન થઈ શકે. હું જ્યારે લો કમિશનમાં હતો ત્યારે મારો પ્રયત્ન હતો કે યુવા વકીલો એની સાથે ઇન્ટરેક્શન કરું, એને મળવું. મારી એક સતત ઈચ્છા રહી છે. ઘણીવાર મને કે નવી પેઢીને આપણે સમજી નથી શકતા. આપણા કરતાં પણ નવી પેઢી ઘણી આગળ છે. સવાલ એને સમજવાનો છે. મારો પ્રયત્ન એ છે કે નવી પેઢીને સમજવાનો પ્રયત્ન કરું. એમને કોઈને ઘડવાની કોઈને આવશ્યકતા નથી. ખાલી એક દિશા તમે કોઈને આપો તો એ દિશા પકડીને એ વ્યવસ્થિત રીતે એ દિશા પકડતા હોય છે. તો મારો એક પ્રયત્ન એ રહેશે દિલ્હીમાં. આપે કીધું જવાનું થાય તો જવાનું થશે તો હું સૌથી વધારે 2 વિષયમાં મને રસ છે. એક તો સંઘની દૈનંદિન શાખા જઈ શકાય તો જવું, ઘણીવાર સંભવિત નથી હોતું જવું. એટલા માટે હું એવું માનું છું કે સંઘની શાખામાં દૈનંદિન ન જવાથી
ઘણા પ્રશ્નો બીજા તમારા જીવનમાં ઊભા થાય છે. જે અનુશાસન, જે ભાતૃભાવ શાખામાં જે હોય છે અને દૈનંદિન જવાથી ફરીથી પુનર્જીવિત થાય છે. અને બીજું એ રહેશે કે સામાન્ય માનવીના જે પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન કરવો. એક ચેમ્બરમાં બેસીને, ગાડીમાં બેસીને આ પ્રશ્નોને સમજી નથી શકાતા. એની આકાંક્ષા, એની અપેક્ષા, એની ઈચ્છાઓ, સામાન્ય માનવી બનવાની પુષ્કળ ઈચ્છા છે. પણ 370 અને કાશ્મીરના મુદ્દાઓ બાબતે તમારા નિવેદનો ખૂબ આવતા રહે છે. તો બીજા કોઈ સમસ્યા દેશમાં છે એવું નથી લાગતું કે બીજી ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ? તમામ સમસ્યાનું મૂળ ભારતની એ કાશ્મીર છે. જો કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ બની ગયો હોત, જે નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યું, એ જો ન બન્યું હોત, નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આ રાષ્ટ્ર સાથે એનું એમલ્કેશન કર્યું, ત્યાં સુધી 70 વર્ષ સુધીના જે પ્રશ્નો છે એનું મૂળ કાશ્મીરમાં રહેલું છે. તમારી આખી એક ડોર વોઝ ઓપન. ગમે ત્યારે તમામ યુદ્ધો ભારતના શેની ઉપર થયા? કાશ્મીર ઉપર થયા. કાશ્મીર પ્રશ્ન નહોતો. હવે યુનોએ વિવાદિત પ્રશ્નમાંથી કાશ્મીરને કાઢી નાખ્યું. તો કાશ્મીર એ આ બધા પ્રશ્નોનું જડ હતી. હવે પછી બધા પ્રશ્નો ઉપર આવે જ છે ને, પણ તમારી જડને તો પહેલાં દૂર કરવી પડે. જ્યાં સુધી કાશ્મીરીઓને એમ ન લાગે કે અમે ભારતીય છીએ અને ભારતીયને ન લાગે કે અમે કાશ્મીરી છીએ, આ એમલ્કેશન જ્યાં સુધી ન થાય એ બહુ મોટી તકલીફ હતી. અને એટલે કાશ્મીરનો મુદ્દો નિવારણ આજે ભારત એક રિલીફ અનુભવી રહ્યું છે. વિશ્વમાં પણ કાશ્મીર ઇઝ રિમૂવ ફ્રોમ ધી લિસ્ટ ઓફ ડિસ્પ્યુટેડ ક્વેશ્ચન્સ. તો બીજી વસ્તુ પર આપણે કન્સન્ટ્રેટ કરવાના છે. અને બીજું, માત્ર કાશ્મીર ઉપર કન્સન્ટ્રેટ કર્યું નથી. નરેન્દ્રભાઈ ઇનિંગ્સમાં છક્કા જ માર્યા છે. કાશ્મીર ઇઝ વન ઓફ ધેમ. રામ મંદિર સરળતાથી ન્યાયતંત્ર સાથે સુમેળથી આખી વસ્તુ મુકાવી, રજૂ કરાવી. રામ સેતુનો પણ એક પ્રશ્ન હજી એવો જ છે, એ ભારતના હૃદય સાથે સંકળાયેલો છે. તો કેટલીક વસ્તુ એવી છે કે જેનું નિરાકરણ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તો એક મુદ્દો આવો હતો એવું હું માનું છું. એ જ રીતે સિટીઝનશીપ એક્ટ, કોઈ સમજી જ નથી શીખવું કે ખરેખર આ કાયદો કોની રક્ષણ માટે છે. હું એક પ્રામાણિકતાથી માનું છું કે હિન્દુસ્તાનમાં 47 પછી જે મુસ્લિમો ભારતમાં રહી ગયા, જેના મા બાપે ભારતમાં રહેવાનું પસંદ કર્યું, જેણે ભારતનું પોતાનો દેશ માન્યો, જેણે પાકિસ્તાન જવાનું પસંદ ના કર્યું, જેણે બાંગ્લાદેશ એ વખતના બીજા પાકિસ્તાનમાં જવાનું પસંદ ના કર્યું, આ મુસ્લિમો પર આજના બાંગ્લાદેશના મુસ્લિમો અને પાકિસ્તાની મુસ્લિમોનું અતિક્રમણ છે. પણ અભયભાઈ, તમે જે રીતે ચર્ચા કરી રહ્યા છો, આવું ઘણી બધી વખત બન્યું છે. કારણ કે છેલ્લે જે અત્યારે સિટીઝનશીપને લઈને જે અત્યારે દેશમાં બબાલ મચી છે, પણ તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બીજેપી લોકો સુધી એ વાત બરાબર નથી પહોંચાડી શકી. અને તમારા જેવા ઘણા બધા લોકો એમની પાસે છે, બીજેપી પાસે, જે લોકો સુધી આ વાત લઈ જઈ શકતા હતા. હવે તમને પહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો ને કે રાજ્યસભામાં તમારે શેના માટે જવાનું છે. તમે તમારા પ્રશ્નનો ઉત્તર તમે આપ્યો. તમે તમારા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે આ વસ્તુ લોકો સુધી વિશેષ સ્તરે, જેને કે તાત્વિક રીતે પહોંચી શકે, તાર્કિક રીતે પહોંચી શકે, પણ પહેલા જ પહોંચાડવી જોઈએ. સર, બબાલ થઈ ગઈ દેશમાં, આટલી બધી મોટો હલચલ મચી ગઈ. બબાલ થવાનો પ્રશ્ન નથી. એટલા માટે કે નવી વસ્તુઓની એક્સેપ્ટેબિલિટી ઊભી કરવા માટેનો હોય છે. તમારે નિર્ણયો લેવા જ પડે છે. પણ પહેલા એ નિર્ણયો જ્યારે લીધા, એ પહેલા એક વખત જનતા સમક્ષ વાત તો કરવી. એમ કેમ માનો છો કે નહીં થઈ હોય? આ ચર્ચા તો 47 થી શરૂ જ છે. કોંગ્રેસે પોતે એમેન્ડમેન્ટ લઈ આવી હતી. ઇન્દિરા ગાંધી પોતે લેવા હતા કે બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુઓને સિટીઝનશીપ આપવી જોઈએ. તો તમે એમ કહેવા માંગો છો કે કોંગ્રેસે ગેરમાર્ગે દોર્યા પ્રજાને? કોંગ્રેસે તો કાયમ દોર્યા છે. એમાં હું કહું છું એવું નથી. આપણે પત્રકાર તરીકે અનુભવ નથી થતો કે રાષ્ટ્રપ્રથમ જે હોવું જોઈએ એ રાષ્ટ્રપ્રથમ નથી રહેતું, એના કારણે પ્રશ્ન આવે છે. ભારત ભાજપ માટે હું જે સમજુ છું, એ મુસ્લિમ એ વોટ નથી, હ્યુમન બિંગ છે.
અમારા માટે મત નથી, માનવી છે. એની સાથે માનવી સાથેનું અનુસંધાન આવશ્યક હતું. 70 વર્ષથી કોંગ્રેસે એને ડરાવી રાખ્યા છે. RSS એને એક ભૂત બતાવે, જનસંઘનું ભૂત બતાવે, ભાજપનું ભૂત બતાવે, અને આ સમાજને ભારતની તત્વમાં મળવા નથી દેવો. When you talk about Muslims, they have to be Indian Muslims, not Muslim Indians. આમ કોંગ્રેસે થવા નથી દીધું, અને ધીમે ધીમે અમે પ્રયત્ન કરીએ છીએ. વિશ્વાસ છે કે રાષ્ટ્ર એક બની શકશે. નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે સબકા વિકાસમાં બધા જ આવે છે ને. સૌથી મોટો પ્રશ્ન એ કે રાજ્યસભાના જ્યારે તમે સાંસદ બની જશો તો રાજકોટ માટે તમારી શું વ્યૂહરચના હશે અને ગુજરાત માટે તમારી શું વ્યૂહરચના હશે? હું માનું છું કે રાજ્યસભા એક જુદું પ્લેટફોર્મ છે. કોઈ રાજ્ય કે કોઈ સિટી સાથે સંકળાયેલું નથી. આખા હિન્દુસ્તાનના કાયદાઓ, આખા હિન્દુસ્તાનની ચર્ચા, તમને તમારા રાજ્ય માટે લગાવ હોય એ જુદી વાત છે, શહેર માટે પણ લગાવ હોય જુદી વાત છે, પણ એટલો લગાવ સમગ્ર રાષ્ટ્ર માટે તમારા મનમાં ઉભો થાય એના માટે તો રાજ્યસભામાં જવાનું હોય છે. એટલે હા, ચોક્કસ બને. કોઈ સ્થાનિક પ્રશ્નો હોય જે આપણે અસરકારક રજૂઆત કરી શકીએ તો ચોક્કસ કરીએ. રાજ્યના પ્રશ્નો માટે તો એક નાગરિક તરીકે તમારે જાગૃત રહેવાનું છે. પણ હવે તો તમારે ભારતના નૂતન ભારતના નિર્માણનો વિચાર કરવાનો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બંને એક રોડ મેપ કર્યો છે. આ રોડ મેપ પર આપણે સૌએ ચાલીને, આપણે પણ એટલા માટે કહું છું કે પત્રકાર મિત્રો પણ અમારી સાથે ચાલે, અમારી આગળ ચાલે, તમારી દ્રષ્ટિ અમને મળે. ઘણીવાર પત્રકારો પાસે જે દ્રષ્ટિ હોય છે એના કારણે ઘણીવાર ભલું થતું હોય છે. તો તમે અમારી સાથે ને અમારી આગળ ચાલો, અમે તમારી પાછળ ચાલીએ, અને દેશમાં નવા નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ. તમારી પાસે તો વિજયભાઈ રૂપાણી પણ છે રાજકોટમાંથી, અને તેમણે એમ્સ પણ અપાવડાવી, રાજકોટને એરપોર્ટ અપાવડાવ્યું, તો તમે શું અપાવડાવશો? નહીં, એમણે વિજયભાઈ રૂપાણીએ કશું જ અપાવ્યું નથી. એમણે કર્તવ્ય નિભાવ્યું છે. એમ હું મારું કર્તવ્ય છે જે નિભાવીશ. જે વસ્તુ કરવી જોઈએ, જે વસ્તુ જોઈએ એ દ્રષ્ટિએ તમારે વિચાર કરવો જોઈએ કે આપણે સમગ્ર સમાજ માટે શું કરી શકીએ. માત્ર રાજકોટ માટે વિજયભાઈ એમ્સ નથી અપાવી. આખા સૌરાષ્ટ્ર તબીબીથી વંચિત હતું એને એમ્સ મળે છે એવો વિચાર તમે કરો. એરપોર્ટ થાય છે તો આખા સૌરાષ્ટ્રનો જે ઉદ્યોગ છે એને પુશ મળે છે, હોટલ ઉદ્યોગને પુશ મળે છે. એમ તમે માનો રાજકોટને કાંઈ મળતું જ નથી, મળે છે આખા સમગ્ર સૌરાષ્ટ્રને, સમગ્ર ગુજરાતને મળે છે. એ દ્રષ્ટિએ આપણે વિચાર કરવો જોઈએ. ઘણા લાંબા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ માટે ચર્ચા ચાલી રહી છે. જો તમે રાજ્યસભાના સાંસદ બનો છો તો હાઈકોર્ટની બેન્ચ માટેની તમારી પ્રાયોરિટી રહેશે એક ધારાશાસ્ત્રી તરીકે? હાઈકોર્ટની બેન્ચનો એક જનરલ પ્રશ્ન છે, અને આપણે બોમ્બે રિઓર્ગેનાઇઝેશન જે એક્ટ છે એની એક કલમમાં સુધારો કરવાનો એક રહે છે. અને સુધારો એવો છે કે there will be a seat of the High Court at Ahmedabad. તો એમ રાજકોટ, સુરત, ભાવનગર જેની જેની સરકાર કરી શકે, જ્યાં વધારે બેન્ચો આપી શકે. કોઈ રાજકોટ એ તમારી કરતા સમગ્ર ગુજરાતની પ્રજાને, છેવાડાની પ્રજા છે એને ન્યાય મળે છે જ્યાં જ્યાં બેન્ચો સ્થાપવી પડે. રાજકોટની વાત જુદી એટલા માટે છે કે રાજકોટમાં હાઈકોર્ટ હતી. Up to 1956 we had a Saurashtra High Court. From 56 to 60 we had a bench of the Bombay High Court. અને આ એક જુદો પ્રશ્ન છે. પણ હું એવું ઈચ્છું, માત્ર રાજકોટ નહીં, હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં માણસોને 300 કિલોમીટર, 500 કિલોમીટર, 600 કિલોમીટર ન્યાય માટે જવું પડતું હોય હાઈકોર્ટમાં, એવી જગ્યાએ હાઈકોર્ટની બેન્ચ સ્થપાય એ ન્યાયિક વ્યવસ્થા આવશ્યક છે. તમારી વાત પરથી એવું લાગે છે કે તમે આખા રાજ્યના સાંસદ બનવાનું પસંદ કરશો, રાજકોટના પ્રતિનિધિ તરીકે કે રાજકોટના સાંસદ તરીકે નહીં? રાજકોટ મને ભૂલી શકે કે હું રાજકોટને ભૂલી શકું એવું બને? તમારી જવાબદારી શું છે એનું મહત્વ છે. હું રાજકોટનું છે ને રાજકોટનું જ રહેવાનો છું, અને રાજકોટને પણ ગમે કે એનું કોઈ પ્રતિનિધિ દેશમાં દેશની વાત મૂકે તો રાજકોટવાસીઓને પણ એનું ગૌરવ હોય ને. ભૂતકાળમાં તમે ભાજપ પાસે ટિકિટ માંગી હતી અને નથી મળી, ત્યારે બળવો પણ કર્યો હતો ભાજપ સામે,
અને હવે એવું લાગે છે કે મતદારોથી ઉપર જઈ અને ક્યાંક ધારાસભ્યોના દિલ જીતવા માટેનો આ જંગ તમે શરૂ કર્યો છે. મને લાગે છે કે દરેક વ્યક્તિનો ભૂતકાળ હોય છે, એમાંનું ભવિષ્ય પણ હોય છે. એક સમય એવો હતો કે જ્યારે આ ચર્ચા યથાયોગ અને સ્થાન સ્વરૂપે હતી. હું 95ને ભૂલવાનો પ્રયત્ન કરું છું, કારણ કે પક્ષ પણ ભૂલી ગઈ છે. જ્યારે મારો પક્ષ 95ને ભૂલી ગયો હોય તો હું જો સતત યાદ રાખું તો યોગ્ય ગણાય? હું માનું છું નહીં ગણાય. આજે પક્ષે એ ભૂલીને મને જે જવાબદારી આપી, મને યોગ્ય ગણ્યો કે ભાઈ રાજ્યસભામાં પ્રતિનિધિ તરીકે જાય. ઘટનાઓ ઘટનાક્રમ બનતા જ રહે છે. મન દુખો કે મનભેદ મતભેદ થઈ રાખે છે, પણ મનભેદ સુધી ન પહોંચે આટલી જ બધાની જવાબદારી હોય છે. અને હું સતત મેં પણ ચિંતન કર્યું છે, મારું કર્તવ્ય પગલું યોગ્ય હતું કે નહીં. અને મને સતત લાગ્યું છે કે સંઘના સંશોક તરીકે મારું પગલું યોગ્ય નહોતું. મારે બળવો કરીને ચૂંટણી લડવી જોતી નહોતી, તો લડી નાખી. હવે એની ચર્ચા હું સતત કરતો રહું યોગ્ય પણ નથી, કારણ કે હવે એના પછીની તબક્કામાં હું આવી ગયો છું. લોકો ભૂલી ગયા છે, બધા જ ભૂલી ગયા છે, તો મારા માટે પણ નવું જીવન શરૂ કરવાનો સમય આવી ગયો છે. અભયભાઈ, તમારા નામનો મતલબ જ ભય મુક્ત થાય છે. અભયભાઈને અત્યાર સુધી કોઈનો ડર લાગ્યો છે ને અત્યારે પણ શું રાજ્યસભા હારી જવાનો ડર લાગે છે ખરો? તમારો પ્રશ્ન મારી દ્રષ્ટિએ એટલો બધો સુંદર છે. હું વિદ્યાર્થી પરિષદના એક કાર્યકર તરીકે મેં જે જીવન વિદ્યાર્થી કાળમાં કર્યું, મેં એક વિદ્યાર્થી પરિષદનું પરિષદ ગીત હતું. એમાં તમને મારો જવાબ મળી ગયા છે. निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले, माना अगम अपार सिंधु है संघर्षों का पार नहीं है, किंतु डूबना मजदारों में साहस को स्वीकार नहीं है. हमारो जवाब છે. અભયભાઈ, એવું કહેવાય છે કે વકીલોને સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરતા આવડે છે. હવે રાજકારણમાં જ્યારે રાજ્યસભાના સાંસદ બનવા જઈ રહ્યા છો અને અત્યારે જે રીતે કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો આવી રહ્યા છે, પક્ષમાં તમારી સાથે જોઈન થઈ રહ્યા છે, તો શું લાગે છે શામદામ દંડભેદની રાજનીતિ અહીંયા જરૂરી બની જાય? પ્રથમ વાત એ છે, કોણે રાજનીતિ કોણે શરૂ કરી? આ દેશમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. રાજનીતિમાં જ્યારે સરકારોને તોડવી, સરકારોને પાડવી, આ કોંગ્રેસે બધાને શીખવાડ્યું છે. પક્ષાંતર સમૂહમાં કરાવવા, આખી આખી સરકારનું પક્ષાંતર કરવું, આ કોંગ્રેસે શીખવાડ્યું છે. કેવી રીતે ખરીદી કરવી સંસદ સભ્યોની, સુબુ સોરેનને કિસ્સો તો તમે જાણો જ છો, સરકાર ટકાવવા માટે. આ બધું જ કોંગ્રેસે પ્રજાને શીખડાવેલું છે. કોંગ્રેસની એક પદ્ધતિ રાજનીતિ અને ઘડી, એનો પ્રતિકાર પણ આવશ્યક છે. આ ઘાત પ્રત્યાઘાત છે. તમે ધારાશાસ્ત્રી છો, વકીલો માટે અને કાર્યપ્રણાલી જે ન્યાયની છે તેને લઈને તમારું કઈ મંતવ્ય અંગત? હું માનું છું વકીલો વિશે ઘણી ગેરસમજ છે. દરેક વકીલ પૈસા માટે કરે છે એવું જરૂરી નથી. વકીલ કંઈ ને કંઈ સમાજ માટે આપવાનો પ્રયત્ન પણ કરતો જ હોય છે. અને જ્યારે તમને એ કલ્પના નહીં આવે કે કોઈ અતિ જરૂરવાળી વ્યક્તિ, દુઃખી વ્યક્તિ, એને ન્યાયની આટુકુટીમાં ન્યાય મળે, ત્યારે વકીલથી વધારે કોઈ આનંદ થતો નથી. વકીલાતના વ્યવસાયમાં મેં એટલે જ કીધું કે હું નવી પેઢીને, હું આજે પણ પ્રયત્ન કરું છું. રવિવારે જ્યારે પણ મને સમય મળે ત્યારે આઈ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ એન્ડ આઈ ઇન્ટરેક્ટ વિથ ધ યંગ લોયર્સ. અને એમની સાથે હું સમજવાનો પ્રયત્ન કરું છું કે તમે કઈ દ્રષ્ટિથી વકીલાતમાં આવ્યા છો. માત્ર કમાવાની દ્રષ્ટિ,
4 વર્ષમાં ગાડી થઈ જાય એ દ્રષ્ટિ, કે કંઈક સમાજને આપણે આપવું છે એ દ્રષ્ટિથી. લાખમાં એક સારો વકીલ હોય, કરોડમાં એક સર્વશ્રેષ્ઠ વકીલ હોય છે. એનાથી ઉપર જતા તો કરોડોમાં એવો વકીલ હોય છે કે જે સમાજ જીવનને સંપૂર્ણ નજીકથી સમજી શકે. એક સારા વકીલ તરીકેની તમે તો સૌરાષ્ટ્રમાં નામના ધરાવો જ છો, તો તમારી આ સફળતાનો શ્રેય કોને આપશો? જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો એ અસીલોને આપું છું. કોઈ પણ વકીલ જ્યારે પહેલો કેસ લે ને ત્યારે અસીલના મનમાં દ્વિધા હોય છે. અને હું જ્યારે પેલો ખૂન કેસ લડ્યો, મારી ઉંમર તો બહુ નાની હતી. જેણે મારામાં શ્રદ્ધા રાખી કે ભલે આ નાનકડો વકીલ છે, નવો વકીલ છે, પણ એ મારા માટે લડી શકશે, એવા તમામ અસીલોને શ્રેય આપું છું કે જેણે મને અભય ભારદ્વાજ બનવામાં મદદ કરી છે. અભયભાઈ ભારદ્વાજને ભૂતકાળમાં લોકો મિની બાજપાઈ તરીકે ઓળખતા હતા, બાજપાઈજીની પ્રતિમા તરીકે ઓળખતા હતા. હવે તમને કોની સાથે સરખાવશે તો ગમશે? નહીં, એક કોઈ પણ વ્યક્તિ સાથે એક વિશેષણ આપવું આપણી એક સામાજિક વ્યવસ્થા છે. પ્રકાશ નારાયણજીનું એક જીવન અને કવન હતું જે મને હંમેશા આકર્ષણ આપે છે. જ્ઞાતિહીન સમાજ, પક્ષહીન રાજનીતિ. અંગ્રેજીમાં તમે જો ટ્રાન્સલેટ કરો, કાસ્ટલેસ સોસાયટી અને પાર્ટીલેસ ડેમોક્રેસી, આ યુટોપિયન આઈડિયા છે, પણ આ સંભવિત નથી. નરેન્દ્રભાઈ મોદી આજે જે કંઈ કરી રહ્યા છે ને એ આ જ દિશામાં છે કે કાસ્ટલેસ સોસાયટીનું નિર્માણ, સમગ્ર સમાજ એક્ય ધારણ કરે અને પાર્ટીલેસ ડેમોક્રેસીનું નિર્માણ થાય, કે પક્ષ નહીં પણ રાષ્ટ્ર પ્રથમ આવે. રંજન ગોગોઈજીની જે એપોઇન્ટમેન્ટ છે, હું નથી માનતો કે કોઈ એવો આક્ષેપ કરી શકે કે રંજન ગોગોઈજી કોઈ શાખામાં ગયા હતા. કોઈ એવો આક્ષેપ કરી શકે કે રંજન ગોગોઈજી જનસંઘની વિચારધારાથી અનુસાર છે. કોઈ એવો પણ આક્ષેપ કરી શકે એમ નથી કે રંજન ગોગોઈજી ભાજપના સભ્ય હતા. એક ચીફ જસ્ટિસ તરીકે, અને મારી જો માન્યતા ખોટી હોય તો મને ખબર નથી, પણ મારી એક માન્યતા છે કે એમનો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો રહ્યો છે, રંજન ગોગોઈજીનો. એવી વ્યક્તિને મુખ્ય ન્યાયમૂર્તિ કક્ષાએ પહોંચ્યા પછી રાજ્ય મનોનીત કરવા વિચાર નથી? તમને લાગતું નથી કે આ પાર્ટીલેસ ડેમોક્રેસીની દિશામાં નરેન્દ્રભાઈ દેશને લઈ જવાનો પ્રયત્ન કરે છે? કે યથાયોગ્ય માનવી, શક્તિશાળી માનવી કદાચ તમારા વિચારો સાથે થોડો અસમત હોય તો પણ જો દેશના હિતમાં કંઈ કામ કરી શકે તો એને મૂકી જોઈએ. આજ સુધી જે નિમણૂકો થઈ છે કોંગ્રેસની રાજ્યસભાની, એ અને આ વખતે નરેન્દ્રભાઈ જેની નિમણૂક કરી છે, નિમણૂકો તમે જોઈ લેજો, તમને સ્પષ્ટ લાગશે. પસંદગીઓને જોઈ લેજો, તમને સ્પષ્ટ લાગશે કે કાસ્ટલેસ સોસાયટી અને પાર્ટીલેસ ડેમોક્રેસીની દિશામાં એ દેશને લઈ જવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ જ્યાં સમાન તક હોય, સમાન જીવન હોય અને શ્રેષ્ઠ માનવી શ્રેષ્ઠ જગ્યાએ બેસે, આવો એમનો પ્રયત્ન હોય એવું મને દેખાય છે. મારી ભૂલ હોય તો મને ક્ષમા કરજો. ગુજરાતે બહુ ટૂંકા ગાળામાં જ જનતાના માનીતા 3 નેતાઓને ગુમાવી દીધા. પહેલા કેશુભાઈ પટેલ, પછી અહેમદ પટેલ અને હવે અભય ભારદ્વાજ. કોરોના કેટલો કાળમુખો છે એનો આનાથી વધારે તો શું પુરાવો હોય? અહેમદભાઈ અને અભયભાઈ બંનેનો કોરોનાએ જ જીવ લીધો. અભય ભારદ્વાજ તેમની સામાજિક સેવાઓ અને નિર્વિવાદ જાહેર જીવન માટે હંમેશા યાદ આવશે. મંતવ્ય ન્યૂઝ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.